જૂનાગઢથી ખડિયાઓ બિલખા રોડ પર એશિયાટિક સિંહોની અવરજવર વધતા માનવ અને વન્યજીવ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સિંહોના પરિવાર અને બચ્ચાઓ હાઈવે ક્રોસ કરતા જોવા મળતા વાહન ચાલકોને વારંવાર રસ્તા પર અટકવું પડે છે, જેને કારણે આ માર્ગ સેફ કોરિડોર બનશે કે જોખમી ઝોન તે ચર્ચાનો વિષય બન્યો છે। વન વિભાગે પેટ્રોલિંગ ટીમ તૈનાત કરી સિંહોના મૂવમેન્ટ પર નજર રાખવાની સાથે સ્પીડ બ્રેકર, સાઇન બોર્ડ, હાઈ સ્પીડ કેમેરા અને સેન્સર લગાવવાની યોજના બનાવી છે। ટ્રાફિક ભારણ ઘટાડવા માર્ગ અને મકાન વિભાગે આશરે ₹57 કરોડના ખર્ચે જૂનાગઢ ખડિયા બિલખા રોડને ફોરલેન કરવાની મંજૂરી આપી છે, જેમાં અભયારણ્યને નુકસાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે। જોકે વધતા ટ્રાફિક અને સિંહોની લટાર વચ્ચે આ માર્ગ સુરક્ષિત સાબિત થશે કે વધુ જોખમી બનશે તે હવે અમલ પર નિર્ભર છે। एटलीस्ट पिछले 10 दिन में ऐसा हुआ है कि जो सिंह है वो अपने बच्चों के साथ में ये खड़िया और बिलखा वाला जो रोड है उस पे उस रोड को क्रॉस कर रहा है और इसके लिए स्पेशल एक पेट्रोलिंग टीम हमारी बनाई गई है जो इसकी सतत निगरानी करती है तथा जो एनिमल्स हैं उनको सेफली हाईवे क्रॉस करवाती है। तो सर अभी ये जो कोई इंसिडेंट्स ना बने तो वन विभाग द्वारा कैसी कार्यवाही आगे की जाए? हाँ, इसमें एक तो जो हमारी पेट्रोलिंग टीम है उसको बढ़ाया जाएगा। जो हमारी रैपिड एक्शन फोर्स की एक जगह है जिसमें 2 बीट गार्ड हैं उनको भरा जाएगा, तो वो उन लोगों का भी यही काम रहेगा कि ये जो एनिमल्स हैं इनको सेफली रोड क्रॉस कराई जाए। उसके अलावा ये जो रोड है उस पे साइन बोर्ड्स लगाने का काम भी अभी चालू है, जिसमें कि वाइल्ड लाइफ एनिमल हैं वो क्रॉस कर रहे हैं हाईवे को। वो जूनागढ़ खड़िया बिलखा शासन मेंदड़ा शासन रोड ये अमारो 20 થી 12 આ સ્ટેજ છે, જેને અમારે પોળો કરવાનો છે અને વચ્ચે ડિવાઈડર મૂકી અને જનરલી 4 માર્ગી કે પેવ્ડ સાઇડ શોલ્ડર કરવાનો છે, જે હાલ એની સરકાર તરફથી 57 કરોડની મંજૂરી આવી ગઈ છે અને જે તાંત્રિક મંજૂરી એટલે લગભગ 30-5 સુધીની તાંત્રિક મંજૂરી એનું મીડિયનમાં કેટલું રાખવું ફાઇનલ કરવું એના બધા જમીનના સ્ટ્રાટાના ડાટા અમે જીઓલોજીકલ સર્વે પૂરું કરી દીધું છે। પણ હમણાં દરખાસ્ત આવી કે 2012 પ્લાસવાથી પાવર હાઉસથી ધરાનગર ગેટ સુધી સિંહોની અવર જવર વધી હોય, પર્ટિક્યુલર કોઈ એક ગ્રુપ હોય જેનો આરોપ 5-5થી અમને એક દરખાસ્ત મળી છે કે પર્ટિક્યુલર લોકેશન ઉપર બમ્પ મૂકો અને ગતિ અવરોધક બોર્ડ મૂકો અને રાતે અવારનવાર અમારા આ સ્ટેટ 2012 ઉપરથી આ સિંહો પસાર થતા હોય, એટલે જે કામગીરી અમે વિધિન 3 કે